નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં કામ કરતા ફિક્સ પગાર કર્મચારીઓ આનંદો, કારણ કે ફિક્સ પગાર જે કર્મચારીઓ છે તે ફિક્સ પગાર કર્મચારીઓના હિતમાં રાજ્ય સરકાર દ્વારા ફરી એકવાર મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ગતરોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના ફિક્સ પગાર કર્મચારીઓ માટે જે છે તે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા આ વિભાગમાં કામ કરતા ફિક્સ પગારના કર્મચારીઓને હવેથી આ લાભ મળશે તેવી જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે। તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે રાજ્ય સરકારના કયા વિભાગના ફિક્સ પે કર્મચારીઓ માટે રાજ્ય સરકારની મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે, તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં મિત્રો પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ફિક્સ પે કર્મચારી, સરકારી કર્મચારી વગેરેના સમાચારો તમને અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકાર એક એવી રાજ્ય સરકાર છે કે જે સમગ્ર દેશમાં ફક્ત ફિક્સ પે પ્રથા ચલાવી રહી છે। એટલે કે કોઈ પણ સરકારી વિભાગમાં નવી નિયુક્તિ કરવામાં આવે કોઈ ઉમેદવારની તો તેને 5 વર્ષ ફિક્સ પગારમાં નોકરી કરવી પડશે। આ ફિક્સ પગાર દરમિયાન તેને કોઈપણ જાતનો સરકારી કર્મચારી જેવા લાભો મળતા નથી, જેમ કે ભથ્થાઓ હોય કે પછી પીએફ હોય કે પછી વીમાના કોઈ પણ લાભો મળતા નથી। ફક્ત ને ફક્ત ગુજરાત સરકારની જે ફિક્સ પ્રથા જે છે ફિક્સ પગાર પ્રથા તેની પોલિસી જે બનાવેલી છે તે પોલિસી અંતર્ગત જે લાભો હોય છે તે આપવામાં આવતા હોય છે। ત્યારે ઘણા લાંબા સમયથી એટલે કે છેલ્લા 2 દાયકાથી મિત્રો આ ફિક્સ પે પ્રથા દૂર કરવાની સરકાર સામે જે છે તે મિત્રો લડત ચાલી રહી છે। ગુજરાત હાઈકોર્ટમાં ફિક્સ પે કર્મચારીઓના બનેલી જે કમિટી છે, યુનિયન છે, તે કેસ જીતી ગઈ છે અને વર્ષ 2008માં જ ગુજરાત હાઈકોર્ટે આ ફિક્સ પે નીતિ નાબૂદ કરવા માટે સરકારને સૂચન કર્યું હતું। ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં આ કેસ જે છે તે મિત્રો રાજ્ય સરકાર લઈ ગઈ હતી અને સુપ્રીમ કોર્ટમાં છેલ્લા મિત્રો 17 વર્ષથી આ કેસ ચાલી રહ્યો છે અને આ કેસ તારીખ પે તારીખ પડી રહી છે। ત્યારે ગુજરાત રાજ્ય સરકારના 2 લાખ કરતાં વધારે ફિક્સ પે કર્મચારીઓ કે જેઓ અલગ અલગ વિભાગ, બોર્ડ, નિગમ, કોર્પોરેશનો અને રાજ્ય સરકારની સંલગ્ન સંસ્થાઓ, યુનિવર્સિટીઓમાં કામ કરી રહ્યા છે, તેઓ હવે મિત્રો મક્કમપણે મિત્રો આ જે છે તે ફિક્સ પે પ્રથા નાબૂદ કરવાને લઈ અને રિમૂવ ફિક્સ પે ઇન ગુજરાત કરીને એક્સ પર મિત્રો ટ્વિટર હેન્ડલ પર ટ્રેડ ચલાવવામાં આવી રહ્યો છે અને સરકારને ભીસમાં લેવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા હવે અલગ અલગ વિભાગોમાં કામ કરતા ફિક્સ પગાર કર્મચારીઓ માટે જે છે તે મિત્રો પોલિસી અંતર્ગત વિવિધ લાભો જાહેર કરે છે। ત્યારે ફિક્સ પગારના કર્મચારીઓને હવે આ વિભાગના કર્મચારીઓને પણ મિત્રો માંદગીની રજા આપવાનો રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ ગતરોજ નિર્ણય લેવાયો છે। રાજ્ય સરકારે ગ્રાન્ટ ઇન એડ સંસ્થાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની રજા મામલે નિર્ણય કર્યો છે, જેમાં 357 સંસ્થાઓના કુલ 1282 ફિક્સ પગારના કર્મચારીઓને મેડિકલ અને ખાસ રજા મળશે। આમ હવે ફિક્સ પગારના કર્મચારીઓને પણ સરકારી કર્મચારીઓની જેમ જ રજાઓની સુવિધાઓ મળશે। રાજ્યમાં ગ્રાન્ટ ઇન એડ સંસ્થાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક ફિક્સ પગારના કર્મચારીઓની નોકરીમાં સુરક્ષા અને સુવિધાને લઈને ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી। રાજ્ય સરકારના નિર્ણયથી 1167 શૈક્ષણિક અને 115 બિન શૈક્ષણિક કર્મચારી મળીને કુલ 1182 જેટલા કર્મચારીઓને આ જે છે તે મિત્રો તેનો લાભ મળશે। બિન શૈક્ષણિક કર્મચારીઓને 15 ખાસ રજાઓ પણ મળશે। રાજ્યના ફિક્સ પગાર કર્મચારીઓને બીમારી કે અકસ્માતના કિસ્સામાં 20 મેડિકલ અડધા પગાર પર મળી રહે છે। એટલે કે રાજ્ય સરકારના ફિક્સ પગારના કર્મચારીઓ માટે પહેલાંથી જ મિત્રો અલગ અલગ વિભાગોમાં આ નિયમ પ્રવર્તમાન છે, જેમાં ફિક્સ પગારના કર્મચારીને બીમારી અથવા તો અકસ્માતના કિસ્સામાં કોઈ મેડિકલ લીવ લેવી હોય તો 20 મેડિકલ અડધા પગારની રજા પર મળી રહે છે, જેના માટે તેમને મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે। જ્યારે ખાસ રજાઓમાં ગ્રાન્ટ ઇન એડ સંસ્થાઓમાં જે બિન શૈક્ષણિક અને નોન વેકેશનલ કર્મચારીઓને 15 ખાસ રજાઓ પણ મળશે તેવો જાહેરાત મિત્રો કરવામાં આવી છે। આમ રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા રાજ્યના ગ્રાન્ટ ઇન એડ સંસ્થાઓમાં કામ કરતા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ માટે જે છે તે મિત્રો 20 આકસ્મિક રજાઓ અને 15 ખાસ રજાઓ મંજૂર કરતો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો, આ તમામ કર્મચારીઓને 1 ઓગસ્ટથી જ મિત્રો આ નિર્ણયનો લાભ મળતો થઈ જશે તેવી જાહેરાત મંત્રીશ્રીએ કરી હતી। જય હિન્દ, અસ્તુ।